કરજણના કિયા ગામ ચોકડી પાસે એક ટ્રકના કેબિનમાં આગ ભભૂતી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકાર્યો અનુભવ્યો હતો. કરજણથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર આવેલા કરજણ તાલુકાના કિયા ગામ પાસે ટ્રકના આગળના ભાગે કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કિયા ચોકડી પાસે સાંજના સુમારે 8 વાગ્યાના સમયે ટાઇલ્સ ભરેલી ટ્રક કરજણ તરફથી પસાર થતા ટ્રકની કેબિનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે છૂટ્યા હતા. આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર સતત 2 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ લાગેલી આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. ટ્રકની ડ્રાઈવરની અંદરની સાઈડમાં વધુ પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું.